બોટાદ જિલ્લાના ભીમડાડના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ત્યારે આ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। ત્યારે બોટાદ જિલ્લાના ભીમડાડના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં બુલેટ બાઇક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે। અકસ્માતના પગલે બુલેટ બાઇક પર સવાર 3 વ્યક્તિમાંથી 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જેમાં અન્ય એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે તાત્કાલિક બોટાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। એક વૃદ્ધ અને એક બાળકી બંનેને સારવાર માટે ગઢડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આજે બપોરે આમાપરના પાટિયા પાસે બુલેટ ને કાર વચ્ચે અકસ્માત થયેલો, જેમાંથી 2 ડેથ થયેલા છે। એમાં ધીરુભાઈ કલ્યાણભાઈ ડાભી ઉંમર વર્ષ 58, સાનવી સુરેશભાઈ ડાભી ઉંમર વર્ષ 8 અને બીજા 2 વ્યક્તિ છે એ સિરિયસ છે અને બોટાદ સબિયા ખાતે રિફર કરવામાં આવેલા છે।